જો મિત્રો અહીંયા મેં એક્ઝામ્પલ મૂક્યા છે, ચોપડીના નથી, પરંતુ મારો હેતુ સતત તમને નવા નવા એક્ઝામ્પલ શીખવાડવાનો છે. તો અહીંયા કેરીના ઝાડ પરની વાત કરી છે. અહીંયા કેરીઓનું વજન આપ્યું છે 420 થી ઓછું અને તેની સામે કેરીઓની સંખ્યા આપી છે 14. જો 430 થી ઓછું, 440 થી ઓછું, 450 થી ઓછું, 460 થી ઓછું અને 470 થી ઓછું, અને આ પ્રમાણે આ કેરીઓની સંખ્યા આપી છે. તો મિત્રો અહીંયા જે એક્ઝામ્પલ આપેલ છે થી ઓછા પ્રકારનો એક્ઝામ્પલ છે, અને થી ઓછા પ્રકારના એક્ઝામ્પલમાં હંમેશા પહેલા તેના વર્ગ બનાવવા પડે છે. તો કેરીઓનું વજન અહીંયા લખું છું, કેરીઓનું વજન તો ગ્રામમાં. હવે અહીંયા દેખો, અહીંયા અમને આપેલું છે કે ન્યૂનતમ વજન 410 ગ્રામ છે, સૌથી ઓછામાં ઓછું વજન 410 ગ્રામ છે. હવે જોવાનું કે થી ઓછામાં પહેલું 410 થી શરૂઆત થાય છે ડેશ, પછી કેટલા આવે છે તો 420. તો પહેલો વર્ગ બન્યો 410 થી 420. હવે જુઓ અહીંયા કેટલા વધે છે તો 10 વધે છે, તો એ પ્રમાણે 10 વધારતા જવાના અને વર્ગ બનાવતા જવાના. 420 થી 430, 430 થી 440, 440 થી 450, 450 થી 460 અને 460 થી 470 સુધી. જો 10 વધતાથી ઓછા પ્રકારના પ્રથમ વર્ગની વર્ગ લંબાઈ અથવા પ્રથમ વર્ગ ક્યાંથી શરૂ કરવાનો એ પણ આપણને અહીંયા આપેલું. એટલે તમે પહેલા આવાથી ઓછામાં પહેલા શું બનાવવા પડે, એના વર્ગો બનાવવા પડે. એટલે પ્રથમ આપણે એના વર્ગો બનાવ્યા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એની આવૃત્તિ. તો જો પ્રથમ વર્ગની આવૃત્તિ કેટલી આપી છે થી ઓછા, એટલે આ બધા 14 થી ઓછા, એટલે પ્રથમ વર્ગની આવૃત્તિ લખો, જેને આપણે ફ્રીક્વન્સી લેવા પડે તો એની 14 છે. હવે બીજા વર્ગની આપણે આવૃત્તિ શોધવી છે, તો આ 34 માંથી 14 ને બાદ કરી નાખવાના. 34 માંથી 14 જશે એટલે એના આવૃત્તિ આવશે 20. પછી 76 માંથી 34 બાદ કર, 6 માંથી 4 જશે તો 2, અને 7 માંથી 3 જશે તો કેટલા આવશે? 7 માંથી 3 ગયા છે 4. ઓકે. 130 માંથી 76 જશે, 10 માંથી 6 જશે તો 4, અહીંયા વજે 12 માંથી 7 જશે તો 5, 162 માંથી 105 માંથી 0 જશે તો 5, 6 માંથી 3 જશે તો 3, 180 માંથી 165 જશે તો 15. જો વિદ્યાર્થી અહીંયા આ જે આવૃત્તિ આપેલી છે તેને સંચય આવૃત્તિ કહેવાય. આપેલ વર્ગની આવૃત્તિ અને તે આગળના બધા વર્ગની આવૃત્તિનો સરવાળો, એટલે કે 14 છે. તો 34 શું છે તો આ વર્ગની આવૃત્તિ અને આગળના વર્ગની આવૃત્તિનો સરવાળો. માટે આ વર્ગની સંચય આવૃત્તિ પરથી આવૃત્તિ શોધવા માટે આ જે 34 છે એમાં 14 આવી જાય, એટલે 34 માંથી મેં 14 ની બાદ બાકી કરી એટલે 20. એ જ રીતના મિત્રો 76 છે, તો આમાં બંનેનો સરવાળો આવી જતો હતો, આનો સરવાળો આમાં આવી ગયો, એટલે 76 માંથી મેં 34 બાદ કર્યા તો 42 આવે છે. તો સંચય આવૃત્તિ પરથી આવૃત્તિ કઈ રીતના શોધવી આપણને આવડવું જોઈએ. હવે મિત્રો આપણે તાળો પણ સાથે સાથે કે જો આપણે 4 ને 2 6 4 10 ને 5 15 ને 5 20 નું 0 ટી ચડી 2 2 ને 1 3 3 ને 3 6 6 5 11 11 15 15 ને 17 ને 1 18, કુલ કેટલા આવશે બરાબર 180. તો જો અહીંયા કુલ આવૃત્તિ કેટલી હતી આપણી 180. તો જ્યારે આપણે વર્ગ લખીએ અને પછી એની આવૃત્તિ બનાવીએ ત્યારે અહીંયા છેલ્લા વર્ગની આવૃત્તિ કુલ આવૃત્તિ કેટલી હોય એ પણ આપણે ચેક કરીએ, જેથી અહીંયા કોઈ આપણા બાદબાકીમાં કોઈ ભૂલ નથી એવું આપણને સરળતાથી ખ્યાલ. કેટલીક વાર જો આખો એક્ઝામ્પલ પૂરો થઈ જાય સરવાળો ના કરે, પણ છેલ્લે આપણને ખબર આવે કે આવૃત્તિ 180 છે, તો આપણે વખતે ફરીથી આખો દાખલો ગણવો પડે.
પરીક્ષામાં આપણો સમય જતો રહે, આપણા આત્મવિશ્વાસમાં કમી આવી જાય, આ પણ ધ્યાન. હવે મિત્રો મધ્યક શોધવાનું તો શું શોધવું પડે? પહેલા મધ્ય કિંમત xi, પછી શોધવું પડે y xi માઈનસ a અપોન c, અને પછી શોધવું પડે fi qi. 5 ખ્યાલ બનાવવા પડે 1 2 3 4 અને 5. આ બે આપણી રકમ હતી. રકમ ઉપરથી આપણે અહીંયા એક્ઝામ્પલ ગણીએ છીએ. હવે મધ્ય કિંમત લેશું તો અધર સીમા વત્તા ઉધ્વ સીમા ભાગ્યા 2. તો જો 410 અને 420, અધર સીમા વત્તા ઉધ્વ સીમા ભાગ્યા 2, 410 અને 420, 830 ભાગ્યા 2. 830 ને 2 વડે ભાગી કેટલા આવશે? 415. તો અહીંયા મધ્ય કિંમત 415. આ રીતના દરેક વર્ગની આપણે મધ્ય કિંમત શોધવાની છે. પણ મિત્રો જો કે અહીંયા કેટલી વર્ગ લંબાઈ વધે છે? 10 10 ની વર્ગ લંબાઈ વધે છે. તો આપણે શું કરવાનું કે અહીંયા પ્રથમ વર્ગની મધ્ય કિંમત વધ્યા પછી 10 10 વધારે જવાનું. તો જો અહીંયા બીજા વર્ગની 425 435 10 ઉમેરા એટલે 445 455 અને 405. કમ્પ્લીટ. એક જ વર્ગની મધ્ય કિંમત શોધ્યા પછી જે એની વર્ગ લંબાઈ હોય અથવા જેનો જેટલો વધારો થતો હોય ક્રમિક રીતે એટલા એટલા ઉમેરીએ તેમ આપણને દરેક વર્ગની મધ્ય કિંમત મળી શકશે. હવે આ યુઆઈ તો પહેલા આપણે એ નક્કી કરવો પડે. હવે વિદ્યાર્થી મિત્રો આ મધ્ય કિંમતમાંથી તમે કોઈ પણ એક મધ્ય કિંમતને a તરીકે ધારી શકો છો, પણ સરળતા ખાતર આપણે આ વચ્ચેના વર્ગને a લઈએ છીએ એટલે ધારેલો મધ્ય એસ્યુમ્ડ મીન તરીકે તેને ઓળખવામાં આવે છે. અને તેની સામે આપણે એની જે યુઆઈ છે એ 0 લખીએ છીએ. કેમ તો હું સમજાવું છું. જે બાજુમાં કરતા હોય તો -1 -2, અહીંયા આવશે 1 2 અને 3. જો અહીંયા આપણે UI ની ગણતરી કરીએ, UI બરાબર xi માઈનસ a upon c. તો જો પ્રથમ વર્ગની xi 415, તો 415 માઈનસ a કેટલા ધાર્યા તમે? 435. c કેટલા હતા આપણી પાસે? c એટલે વર્ગ લંબાઈ કેટલા છે? 10. તો કેટલા આવશે? 35 માંથી 15 જશે તો -20 ભાગ્યા 10, 0 0 ગયા તો કેટલા આયા? -2. તો જો -2. આ રીતના ગણતરી કર્યા પછી આ દરેકના UI ને અત્રે લખે છે. પણ જે બાજુ પર કરતા ક્રમિક રીતે માઈનસ, જે બાજુ પર વધતા ક્રમિક રીતે એક વધવાના છે, ત્યાં ધન સંખ્યાઓ આપણે લેવાની છે. પણ શોધી આ રીતના શકાય છે. એક શોધીને મેં તમને અત્રે બતાવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે fi UI નો ગુણાકાર કરવાનો છે. તો fi અને આ આપણી પાસે છે ui, એ બંનેનો ગુણાકાર 14 ગુણ્યા -2 એટલે -28, 20 ગુણ્યા -1 એટલે -20, 42 ગુણ્યા 0 બરાબર 0. અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરી નાખે. 42 ગુણ્યા 0 બરાબર અહીંયા 42 કરી ત્યાં ભૂલ કરી નાખે. હવે 54 ગુણ્યા 1 બરાબર 54, 35 ગુણ્યા 2 બરાબર 70, 15 ગુણ્યા 3 બરાબર 45. હવે એટલે આપણે બધાનો સરવાળો મેળવવાનો છે, જેને સિગ્મા fi ui તરીકે ઓળખવામાં આવે છે. જો એ અહીંયા અને 2 2 4 ને -48. અહીંયા મિત્રો જો તો 5 ને 4 9, 7 ને 5 12, 12 ને 4 16, 169 માંથી -48 જશે એટલે 9 માંથી 8 જાય તો 1 અને 16 માંથી 4 જશે તો 12, તો 121. કમ્પ્લીટ મિત્રો. આટલા સુધી તમારા મગજમાં કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો.
મધ્યકની આંકડાશાસ્ત્રની એક ખૂબી છે આ ચેપ્ટરની કે દરેક દાખલા એક જ પ્રકારના આવશે. મેં અહીંયા વિશિષ્ટ એટલા માટે મૂક્યો કે જી ઓછા પરથી આપણે એના વર્ગ અને આવૃત્તિ કઈ રીતે શોધવી. મોટા ભાગે તો આ વર્ગ અને આવૃત્તિ આપેલી વાત દાખલા આવે છે. જી ઓછા વાળા નથી હોતા. મેં મધ્ય કિંમત વાળા દાખલો તમને અગાઉના લેક્ચરમાં મેં શીખવાડેલો છે. તો આ રીતના મિત્રો હવે આ બધું આવડે પછી આપણને મધ્યકનું સૂત્ર તો આવડવું જ જરૂરી છે. મધ્યકનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા f u ભાગ્યા n ગુણ્યા h અથવા c. c એટલે વર્ગ લંબાઈ, h પણ કહેવામાં આવે છે. તો મિત્રો જો a ઇક્વલ ટુ a એટલે ધારેલો મધ્યક ક્યાં છે અહીંયા મેં લખેલું છે 435. તો અહીંયા લખવાનું 435 પ્લસ સિગ્મા f u કેટલા છે 121. તો 121 ગુણ્યા h એટલે શું છે ક્લાસ ઇન્ટરવલ વર્ગ લંબાઈ કેટલા વધે છે 10 વધે છે. તો અહીંયા 10 અને ભાગ્યા n એટલે શું લેવાનું છે સિગ્મા fi. n એટલે કુલ આવૃત્તિ કેટલી છે 180. તો અહીંયા લખશો 180 મીંડું જશે 435 પ્લસ 121 ભાગ્યા 18 ઇઝ ઇક્વલ ટુ 435 પ્લસ 121 ભાગ્યા 18 આપણે કરવા જ પડશે. કારણ કે એનો કોઈ શોર્ટકટ આપણી પાસે છે નહીં. કારણ કે ભાગાકાર જેવી પાયાની ક્રિયાઓ ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદબાકી આ ક્રિયાઓ ધોરણ 10 ના વિદ્યાર્થીઓને અવશ્ય આવડવી જ જોઈએ. કેટલીક વાર વિદ્યાર્થી મિત્રો ભાગાકારમાં ભૂલ કરે અને ભાગાકારમાં ભૂલ કરે એટલે સમજવાનું કે એને છેલ્લે જવાબનો એક માર્ક્સ કમાય બધું સાચું હોવા છતાં. તો અહીંયા આપણે જોઈશું એનો ભાગાકાર કેટલો આવશે. તો ભાગાકાર આપણે 18 × 108 એટલે 6 તો આવશે જ એટલે 6. તો અહીંયા ભાગાકાર ના હોય તો આપણે સ્લાઇડમાં કરવાનું. અહીંયા 6.722 આ ભાગાકાર આવે છે. તમારે મારી પાસે જગ્યા નથી. તમારે અહીંયા ભાગાકાર કરવાનો રકમમાં અને પછી લખવાનું. ત્યાં વિશ્વાસ નહીં મૂકવાનો ડાયરેક્ટ લખી નાખવું નહીં કરવું. બરાબર 35 ને 441.722 ગ્રામ કેરીનું વજન ગ્રામમાં ગ્રામ એકમ પણ લખવાનું. તો હું લખું છું એકમ ગ્રામ. આ કેરીનું વજન છે. જો આ મધ્યકનો થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું હોય તેના પરથી સામાન્ય આવૃત્તિ વિતરણ બનાવ્યું અને ત્યાર પછી મેં તેનો મધ્યક શોધ્યો છે. કમ્પ્લીટ. આટલા સુધી વિદ્યાર્થી મિત્રોને આ મધ્યકના દાખલામાં એકદમ ક્લેરિફિકેશન થઈ ગયું છે. તમને અવશ્ય દેખાતું હશે. બોર્ડ પર ક્યાંક ના દેખાતું હોય તો કોઈ વોટ્સએપ પર ફોટા પાડી મૂકવાના. એ ટેકનિકલી પ્રોબ્લેમ છે. મારા સાથી મિત્રો પણ સતત એ વોચિંગ કરે છે. તો આ એક્ઝામ્પલ તમે ઘેર જઈને અવશ્ય ગણજો. બીજા આવા જ એક્ઝામ્પલો તમારા મધ્યકના ગણવાના છે. હવે એક વિશિષ્ટ એક્ઝામ્પલ હું ખાસ બનાવું. અને વિશિષ્ટ એક્ઝામ્પલ યસ પેલા રકમ હું લખી નાખું. અને આ વિશિષ્ટ એક્ઝામ્પલ એ દરેક શિક્ષકો માટે પણ ઉપયોગી છે. એવું જરૂરી નથી કે માત્ર ને માત્ર એક્ઝામ્પલ એ વિદ્યાર્થી માટે ઉપયોગી છે. આ વિશિષ્ટ એક્ઝામ્પલ છે, પુસ્તકમાં આપેલું ઉદાહરણ છે અને આ સૌ મિત્રો શાંતિથી અભ્યાસ કરવાનો છે. એક દિવસની ક્રિકેટ મેચમાં
નીચે મુજબ દર્શાવેલ છે. હું ટૂંકમાં લખું વિકેટનો મધ્ય શોધ. જો અહીંયા આપી છે વિકેટની સંખ્યા અને અહીંયા આપી છે ગોલંદાજની સંખ્યા, જેને હું FI વડે દર્શાવું છું. જો અહીંયા પ્રથમ વર્ગ આપ્યો છે 20 થી 60, 60 થી 100, 100 થી 150, 150 થી 250, 250 થી 350, 350 થી 450. આવૃત્તિ આપી છે 7, 5, 16, 12, 2 અને 3 વિદ્યાર્થી. હવે મિત્રો જો આ એક વિશિષ્ટ એક્ઝામ્પલ છે અને આમાં ઘણા બધા કન્ફ્યુઝનો છે, પણ એ કન્ફ્યુઝનને મેં દૂર કરવા માટે પ્રયત્ન કર્યો છે. જો અહીંયા વિકેટની સંખ્યા એટલે વર્ગો આપેલા છે, ગોલંદાજની સંખ્યા આપેલી છે. અહીંયા આપણે લખવાનું છે મધ્ય કિંમત xi. અહીંયા લખવાનું છે આપણે ui xi minus a upon c, અને આપણે લખવાનું છે આપણે fi y. જો દરેકની મધ્ય કિંમત તમને આવડશે. આ પ્રથમ વર્ગ છે 60 અને 20, અધસીમા વત્તા ઉત્પત્તિમાં ભાગ્યા 2, 60 અને 20 80 ભાગ્યા 2, તો મધ્ય કિંમત થશે 40. જો અહીંયા સમાન વર્ગ લંબાઈ હોય તો આપણે ક્રમિક રીતે એટલી વર્ગ લંબાઈ ઉમેરો તો બધાની મધ્ય કિંમત મળી શકે, પણ અહીંયા એવું નથી. જો આ 60 થી 100 એટલે 160 ભાગ્યા 2, તો અહીંયા આવશે 80. અહીંયા 150 અને 100, 250 ભાગ્યા 2, તો થશે 125. જો મિત્રો એટલે 250 અને 150 એટલે 400, 400 ભાગ્યા 2 એટલે આવશે 200. હવે એટલે અહીંયા 200. અહીંયા જો 350 અને 250 એટલે થશે 600, 600 ભાગ્યા 2, તો અહીંયા આવશે એની મધ્ય કિંમત 300. ત્યારબાદ 450 અને 350, 4 અને 3 7 એટલે 800 ભાગ્યા 2 એટલે અહીંયા થશે એની મધ્ય કિંમત 400. હવે મિત્રો અહીંયા n પણ શોધી નાખો. તો જો અહીંયા n 7 ને 5 12, 12 ને 6 18, 18 ને 20, 20 ને 2 22, 22 ને 3 25 નો 5 વધી ચડી 2 2 ને 3 ને 4 એટલે કુલ આવૃત્તિ સિગ્મા fi બરાબર n બરાબર 45. હવે મિત્રો અહીંયા આ સપોઝ મેં અહીંયા a ધારે જાવસો ને a કમ્પ્લીટ. હવે અહીંયા તમારે ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે ui શોધવા માટે. આપણે શું શીખવાડ્યું કે આની સામે અહીંયા 0 મૂકી દેવાના, વર્ગ કરતા હોય તો -1 -2 -3 મૂકી દેવાના. અહીંયા 1 2 3 ક્રમિક રીતે ધન સંખ્યા, વર્ગ વધતા હોય બાજુ ધન, ઘટતા હોય બાજુ ઋણ. હવે આપણે પહેલા શોધવા. તો જો ui xi - a c, તો પ્રથમ ui કેટલું છે? જો 40 માઈનસ 200 ભાગ્યા c, તો મિત્રો અહીંયા c કેટલા લેવા? બધા અહીંયા પ્રશ્ન છે c કેટલા લેવા? કારણ કે સમાન લંબાઈ હોય તો આપણે c લઈ લેતા, અહીંયા
ઘણી વાર અને વિદ્યાર્થી માટે તો છે જ. તો અહીંયા જો આપણે પહેલા અહીંયા સી કેટલા શોધવા એ આપણે જોઈ લઈએ છીએ અને સી કઈ રીતના શોધવા એ પણ હું તમને શીખવાડું છું. રાઈટ? અહીંયા હું હાથ બોલતા સી બરાબર 10 છે એમ ધારી. ઓકે, 10 છે લીધા છે. -160 ભાગ્યા 10 બરાબર -100. તો અહીંયા આવી ગયા આવશે માઈનસ. હવે આપણને પ્રશ્ન મિત્રો એમ છે કે સી એટલે વર્ગ લંબાઈ. અત્યાર સુધી આપણે એવું સમજતા હતા કે અહીંયા સમાન વર્ગ લંબાઈ હોય તો આપણે એમાં અહીંયા તો 20 60 100 છે. તો તમે અહીંયા જો હું થોડું શીખવાડું. આ બાજુ હવે આ -100 ની જરૂર નથી એટલે હું કાઢી નાખું મિત્રો. પ્રથમ વર્ગની સી બરાબર 10 કહેવાય છે. તો રીત એ આવી છે કે જો પ્રથમ છે ને 20 થી 60 60 થી 100 100 થી 150 150 થી 250 250 થી 350 અને 350 થી 450 આવા આપણને વર્ગો આપેલા છે. તો જો આ પ્રથમ વર્ગ છે એની વર્ગ લંબાઈ કેટલી છે 40. બીજા વર્ગની પણ કેટલી છે 40. ત્રીજા વર્ગની કેટલી છે 50. આ વર્ગની 150 થી 250 તો 100 250 થી 350 એટલે અહીંયા પણ 100 અને અહીંયા 350 થી 450 એટલે તો જો અહીંયા દરેકની વર્ગ લંબાઈ મિત્રો અલગ અલગ છે. અને જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય તો તમે c બરાબર 50 10 કેવી સંખ્યા આપણે સમાન વર્ગ લંબાઈ આપી દે લેતા. પણ અહીંયા વર્ગ લંબાઈ અસમાન છે અને c બરાબર મેં 10 લીધા છે. અગાઉ મેં અહીંયા તમને શીખવાડી છે ત્યાં. તો અહીંયા જો 8 40 એટલે 2 નો ઘન ગુણ્યા 5 2 નો ઘન ગુણ્યા 5 25 નું 50 એટલે 5 નો વર્ગ ગુણ્યા 2 25 64 એટલે 5 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ 5 નો વર્ગ ગુણ્યા 2 2 નો વર્ગ સોરી 5 નો વર્ગ ગુણ્યા 2 નો કમ્પ્લીટ. હવે જુઓ મિત્રો ખાસ ધ્યાન રાખવું કે c બરાબર 10 કેમ લીધા છે. ચોપડીમાં આપેલું ઉદાહરણ છે અને એને સમજવા માટે અહીંયા પ્રયત્ન કરવા. આ બધામાં મેં અવયવ પાડ્યા અને એનો મહત્તમ સામાન્ય અવયવ તો જો એમાં બધામાં પકડો છે 2 બધામાં છે બધામાં 2 આપેલા છે. તો જુઓ મહત્તમ સામાન્ય સૌથી નાની ઘાત વાળો 2 દરેકનો 5 પણ આપેલો છે. સૌથી નાની ઘાત વાળો 5 તો 5 ગુણ્યા 10 તો એનો મહત્તમ સામાન્ય અવયવ 10 આવ્યો માટે c બરાબર 10 લેવામાં આવે છે. જો મિત્રો કોઈ પણ એક્ઝામ્પલમાં અહીંયા આપણે સમાન વર્ગ લંબાઈ આપેલી હોય ત્યારે તમે જે સમાન વર્ગ લંબાઈ લો છો એ જ તેનો મહત્તમ સામાન્ય અવયવ હોય જ. તો આ રીતના મેં અહીંયા c બરાબર 10 લીધા છે. એ આ રીતના મેં આપણે લીધા મિત્રો. અને આ ગણિતના ધોરણ 10 ના પુસ્તકમાં આપેલું છે પણ ક્યાં ઉલ્લેખ નથી કરેલો કે c બરાબર 10 ક્યાં લીધા છે. અને મેં તમને સમજાવ્યું. રીત નંબર 1 કે જે વર્ગ લંબાઈ છે એનો મહત્તમ સામાન્ય હવે આપણે લઈ શકીએ છીએ. રીત નંબર 2 પણ છે કે જો બીજી રીતના હું પણ તમને શીખવાડું કે વર્ગ લંબાઈ આવા અસમાન વર્ગ લંબાઈ વાળા એક્ઝામ્પલ ત્યારે c કઈ રીતના લેવા આ એક રીત શીખવાડી. બીજી c બરાબર 10 આવ્યા છે બીજી કઈ રીતના આવી શકે એ પણ છે. તો મિત્રો જો અહીંયા આપણે di એટલે ડિફરન્સ ઇક્વલ xi માઈનસ e કમ્પ્લીટ. xi માઈનસ e શોધવાના દરેક વખતે xi એટલે શું તો મધ્યક એટલે કોણ ધારેલો મધ્યક. જો 40 માંથી 200 જશે ઓકે 40 માંથી 200 40 + 200 બરાબર -160 200 માંથી xi 80 માંથી 200 જશે બીજામાં તો -120 એ xi એટલે 80 - 200 ત્રીજામાં 125 - 200 - 75
પછી 300 છે તો 300 માઈનસ 200 બરાબર 100 અને 400 માઈનસ 200 બરાબર કમ્પ્લીટ। જો 1 2 3 4 ને 5 1 2 3 4 5 ને 6 છે એક રહી ગયા। હા આ 200 માંથી 200 જાય તો 0 એ મેં લખ્યું નથી કારણ કે 0 આવે એની કોઈ જરૂર નથી। તો આ દરેકનો મેં di શોધ્યો xi માઈનસ a ની રીતે। હવે આ જે સંખ્યા આવેલી છે 0 સિવાયની જે તમામ સંખ્યાઓ આવેલી છે એ તમામ સંખ્યાઓનો મિત્રો મહત્તમ સામાન્ય અવયવ લેવાનો છે અને c = 10 આ બધાનો મહત્તમ સામાન્ય અવયવ કેટલો આવશે 10 આવશે। માટે અહીંયા આપણે c બરાબર 10 લઈએ છીએ। ખૂબ જ કોમ્પ્લિકેટેડ સમજવા માટે છે મેં બે રીતના સમજાવી છે મિત્રો અને કોઈ પણ એક્ઝામ્પલ માટે આ બંને રીતો di બરાબર xi માઈનસ a શોધો અને જે ડિફરન્સ આવે એના મહત્તમ સામાન્ય અવયવ હંમેશા c નો। એ જ રીતના દરેકની વર્ગ લંબાઈ શોધો અને દરેકની વર્ગ લંબાઈનો મહત્તમ સામાન્ય અવયવ શોધો અને એ જે મળે તે આની વર્ગ લંબાઈ બને છે। એ અસમાન વર્ગ લંબાઈ હોય કે સમાન વર્ગ લંબાઈ હોય દરેક જગ્યાએ લાગુ પડે છે। પણ સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે તો સરખા જ વર્ગ લંબાઈ હોવાના કારણે આપણે c અથવા h લખી નાખીએ છીએ। પરંતુ જ્યારે આવી અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે આવું અવશ્ય શોધવું પડે છે અને માટે c બરાબર અહીંયા 10 લીધા છે। ખૂબ જ અગત્યની બાબત છે સમજવા માટે અને માટે મેં એક્ઝામ્પલ વખતે તમને મિત્રો ગણાયા છે। ધન્યવાદ। જો હવે મિત્રો આપણે અહીંયા શોધતા હતા બીજાનું શોધવાનું છે xi માઈનસ a upon c। અહીંયા લખવાના યા xi માઈનસ a upon બીજાનું xi જેટલું છે ac માઈનસ a એટલે કેટલા છે 200 c એટલે 10 બરાબર માઈનસ 120 ભાગ્યા 10 બરાબર કેટલા આવશે માઈનસ 12। તો અહીંયા લખ્યા છે મેં માઈનસ 12। હવે જો 125 તો 125 માઈનસ 200 ભાગ્યા 10 માઈનસ 75 ભાગ્યા 10 બરાબર માઈનસ 7.5। તો અહીંયા મેં માઈનસ 7.5 નીચે ત્રીજાનું 300 માઈનસ 200 ભાગ્યા 100 બરાબર 100 ભાગ્યા 100 બરાબર આવશે 10। તો અહીંયા લખીશું પ્લસ અહીંયા 400 માઈનસ 200 ભાગ્યા 100 બરાબર 200 ભાગ્યા 100 ઈંટુ ક્યુ કેટલા આવશે સોરી 100 નથી પણ અહીંયા 10 છે મિત્રો વર્ગ લંબાઈ 10 ઈંટુ ગયું બરાબર આવશે 20। તો અહીંયા હું લખીશ વર્ગ લંબાઈ 10 કમ્પ્લીટ। જો આ વિશિષ્ટ એક્ઝામ્પલ છે c નક્કી કરવાનું મેં તમને છે અને dy અહીંયા અલગ આવે પહેલામાં તો -1 -2 3 એવા આવતા હતા પણ આવા જ્યારે એક્ઝામ્પલ પૂછે ત્યારે પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓ માટે થોડું અઘરું બનતું હોય છે। એટલે મને એમ આઈડિયા આવે કે આવા એક્ઝામ્પલ હું તમને ગણાવું જેથી બાકીના એક્ઝામ્પલ તમારા સૌના માટે સરળ બનશે। હવે આપણે શું શોધવાનું છે fi ui। જો આ 7 ગુણ્યા 100 આ fi ui માઈનસ 16 ગુણ્યા 7 બરાબર કેટલા આવશે 42 નો બગડો 7 ને 4 112 12 ગુણ્યા 5 એટલે માઈનસ 60 16 ગુણ્યા -7.5 એનો ગુણાકાર અવશ્ય આવડવો જોઈએ નકર ગુણાકારમાં ભૂલ કરે ક્યાં છે આ 16 ગુણ્યા 7 એટલે કેટલા આવશે અહીંયા લખીએ
7 × 10 નો બગડો 112 16 × 80 आया -100 में 20 12 × 0 बराबर 0 2 × 10 बराबर 20 અને 3 × 20 બરાબર કેટલા આવશે 60 જો આ થોડો કઠિન દાખલો પણ મેં એટલા માટે લીધો છે કે આના પરથી સરળ દાખલા તમને આવડી જશે હવે જો શોધવાનું છે સિગ્મા FI આનો સરવાળો કરો એટલે 2 6 ને 2 8 ને 1 9 1 ને 1 2 અને અહીંયા આવશે 60 ને 20 80 212 માંથી 80 92 માંથી 80 જશે 2 ના 2 9 માંથી 8 તો 1 અને 2 ના 2 -200 ને 12 થશે બધું આવી ગયું પાંચે પાંચ કરાવી ગયા FI ની મધ્ય કિંમત EI ને અપાઈ હવે આપણે મધ્યકના સૂત્રમાં આ કિંમતો મૂકવાની છે x બરાબર a પ્લસ સિગ્મા FI ગુણ્યા h અથવા c ગમે તે લઈ શકાય ભાગ્યા સિગ્મા FI એટલે ચલો મિત્રો a બરાબર મેં કેટલા ધાર્યા છે તો 200 પ્લસ સિગ્મા FI કેટલા આયા -212 તો -212 ગુણ્યા c એટલે કે h એ બે તમને બે રીતના સૂત્ર શીખવાડ્યો સમાન બતાવ્યા છે કેટલા હતા 10 ભાગ્યા n એટલે કુલ અવધિની સંખ્યા કેટલી છે 45 તો ભાગ્યા 45 પાંચે ભાગ ચાલો તો મિત્રો 2 પાંચે ભાગ ચાલો તો 9 બરાબર 200 માઈનસ 524 424 ભાગ્યા 9 બરાબર મિત્રો હવે ભાગાકાર પાછો ચોક્કસ કરવો જ પડશે ભાગાકાર કર્યા સિવાય અડસકતે કોઈ જવાબ લખી શકાતો નથી તો હું લખી નાખું 200 માઈનસ 47.11 બરાબર બંનેની બાદબાકી કરો તો 200.00 47.11 10 માંથી 1 જશે 9 9 માંથી 1 જશે તો 8 9 માંથી 7 જશે તો 2 9 માંથી 4 જશે તો 5 152.89 x બરાબર કોમ્પ્યુટરજી લોક જો મિત્રો આ એક વિશિષ્ટ એક્ઝામ્પલ હતો સર્વે શિક્ષક મિત્રો માટે પણ એટલો જ ઉપયોગી હતો પુસ્તકમાં c બરાબર 10 કેમ લીધેલા છે કહ્યું નથી વિદ્યાર્થીઓ માટે બહુ જ કન્ફ્યુઝન હતું જૂના અભ્યાસક્રમની બુકમાં ઉદાહરણ આપેલું છે ધોરણ 11 12 માટે આંકડા સત્ર એક વિષય તરીકે છે ત્યાં પણ આ એક્ઝામ્પલ એટલો જ ઉપયોગી છે આ એક્ઝામ્પલને બને તેટલો સરળ બનાવી વર્ગની લંબાઈ c બરાબર 10 કેમ આવે એ સમજાવી અને ત્યારબાદ સંપૂર્ણ x બાર આપણે અત્રે એક્ઝામ્પલમાંથી શોધ્યો છે તો દોસ્તો ચોક્કસ તમને એક્ઝામ્પલ આવડી જશે ધન્યવાદ